નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચૂંટણીના માહોલ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફશાબાદ ગામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગ્રામજનોએ એક સૂરે આગામી ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું છે. બૂથ નહીં તો વોટ નહીંના નારા સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. વર્ષો જૂનું મતદાન મથક ગામથી દૂર ખસેડવામાં આવતા મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મોડાસાનું હફશાબાદ ગામ અત્યારે વહીવટી તંત્ર સામે આરપારના જંગે ચડ્યું છે. આશરે 400 થી વધુ મતદાતાઓએ સામૂહિક રીતે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વિરોધનું મુખ્ય કારણ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો એક નિર્ણય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી જે મતદાન મથક ગામમાં જ હતું તેને હવે 2 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યું છે, જેથી વૃદ્ધો અને મહિલાઓને મતદાન કરવામાં ભારે હાલાકી ભોગવવાની નોબત આવી શકે છે. વહીવટી તંત્ર પોતાની જવાબદારી ટાળવા માટે ગ્રામજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. એવા આક્ષેપો સાથે હફશાબાદના રસ્તાઓ પર અત્યારે બૂથ નહીં તો વોટ નહીંના ઉગ્ર નારા ગુંજી રહ્યા છે. હફશાબાદ ગામનું અમારું મતદાન મથકનું બૂથ પટેલવાસમાં વર્ષોથી ચાલતું હતું. જે આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી તેમાં અમારું મતદાન મથક જે હફશાબાદ છાપરામાં મર્જ કરવામાં આવ્યું, જેને હફશાબાદ ગ્રામજનોને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની કોઈ જાણ છે નહીં કે અમને કોઈ પણ પ્રકારનું જણાવવામાં નથી આવ્યું. અમને 2 દિવસ પહેલો જ આ જાણ મળી કે હફશાબાદનું બૂથ મર્જ કરી અને હફશાબાદ છાપરામાં મર્જ કરવામાં આવ્યું છે. તો અમે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા, ત્યાંથી મામલતદાર સાહેબને મળ્યા, ટીડીઓ સાહેબને મળ્યા. એમને અરજી સ્વરૂપે અમે આપ્યું કે અમારું બૂથ કેમ મર્જ કરવામાં આવ્યું. તે એમના તરફથી કોઈ અમને પ્રતિસાદ સરખો મળ્યો નહીં. મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબે તો કહ્યું કે વહેલું કહ્યું હોત તો હવે તમારું મતદાન મથક ચાલુ કરો, પણ અમને તો જાણ જ 2 દિવસ પહેલો થઈ. જો જાણ હોત તો અમે આને પગલાં કંઈક ભરોત. તો પછી એથી અમે મામલતદાર સાહેબને મળ્યા, બેન છે, તો એમને જવાબ કંઈક અજુકતો જ આપ્યો. તો અમે ટીડીઓ સાહેબને મળ્યા, તો એમને તલાટી ઉપર ઢોળ્યું. એકબીજા ઉપર બધા ઢોળતા હતા. તેથી અમે તેમને નોટિસો આપી અને તે વખતે જ અમે કહીને આવ્યા કે જો અમારા બૂથનો ચાલુ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો અમારો હફશાબાદ બૂથ નંબર 1 પટેલવાસ જે ચૂંટણી આવે છે તેમાં સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ. અમે કોઈ પણ પ્રકારનો વોટ આપવા જઈશું નહીં. અમારું બૂથ જો હતું તેઓ અમારું આવે એવી સમગ્ર ગ્રામજનોની વિનંતી છે. અને વર્ષોથી અહીં અમારું પહેલું બૂથ ચાલતું હતું અને હફશાબાદ છાપરામાં બૂથ 2જા નંબરમાં ચાલુ થયું. અમારી સ્કૂલ જે સાહેબો તરફથી કે બીજા કોઈ કારણથી અમને જાણવા મળ્યું કે સ્કૂલ બંધ છે. સ્કૂલ બંધ છે એના પછી પણ 3 થી 4 ચૂંટણીઓનું મતદાન અમે હફશાબાદ પ્રાથમિક શાળામાં જ કર્યું છે અને ત્યાં જ કર્યું. અત્યાર સુધી એવી કોઈ પણ ચૂંટણી ગઈ નથી કે જેનું અમે મતદાન હફશાબાદ સિવાય બીજા કોઈ મતદાન મથકે કર્યું. અને આ જે મર્જ કરીને ત્યાં ગયું છે તેનો અમારે ગ્રામજનોએ આજે જે હાજર છે તે સંપૂર્ણ વિરોધ છે. અમે એક પણ વ્યક્તિ હફશાબાદ પટેલવાસ મતદાન મથક અમારું એક આવે છે એમાંથી વોટ કરવા જઈશું નહીં. અને અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ તંત્ર વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ હફશાબાદના 400 જેટલા મતદારો જે મતદાનથી વંચિત રહેશે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.